નમસ્તે મિત્રો, હું છું ડોક્ટર દીપેન બુઆ, મેડિકલ ઓન્કોલોજિસ્ટ, BCI બ્લડ એન્ડ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ સુરત. આજે આપણે જાણીશું કે છેલ્લા સ્ટેજના જે કેન્સર છે એમાં દર્દી અને એના પરિવારે ખાસ કરીને શું તકેદારી રાખવી જોઈએ જેથી તેનો જે બાકીનો પીરિયડ છે એ શાંતિપૂર્ણક અને આરામદાયક બનાવી શકાય. છેલ્લા સ્ટેજનું કેન્સર ખાસ કરીને પડકારરૂપ હોય છે દર્દીઓના સગા અને દર્દી માટે, કારણ કે તે લોકો આ પરિસ્થિતિ માટે ટેવાયેલા હોતા નથી. પહેલું છે દર્દીનું કમ્ફર્ટ. દર્દીને છેલ્લા સ્ટેજનું કેન્સર હોય, મોસ્ટ ઓફ ધ કિમોથેરાપીની દવાઓ, ટાર્ગેટ થેરેપી કે ઇમ્યુનોથેરેપીની દવાઓ લાગુ પડતી નથી અથવા તો એની મેડિકલ કન્ડિશન હોતી નથી કે જેનાથી એને રાહત કરી શકાય. તો એ કન્ડિશનમાં આપણો પ્રાથમિક હેતુ દર્દીને સંપૂર્ણપણે ગુણવત્તાયુક્ત બાકીનું જીવન આપવાનું હોય છે. પેઇન મેનેજમેન્ટ. કોઈ પણ છેલ્લા સ્ટેજના દર્દીને હાડકામાં બીમારી પ્રસરવાથી અથવા તો ટ્યુમર રિલેટેડ પેઇન હોઈ શકે છે, જેમાં બેસિક પેઇન કિલર દવાઓથી આરામ ન થતો હોય તો ડોક્ટરની સલાહ લો અને મોર્ફિન, ફેન્ટાનિલ, બુપ્રેનોર્ફિન જેવી દવાઓ ઇન્જેક્શન, ટેબ્લેટ અથવા તો ટ્રાન્સડર્મલ પેચ ચામડી ઉપર લગાડવાના સ્ટીકર રૂપે અવેલેબલ હોય છે, જેનાથી દર્દીને યોગ્ય પેઇન રિલીફ આપી શકાય અને દર્દીને કમ્ફર્ટ આપી શકાય. બીજી વસ્તુ છે એમની પોઝિશન. મોટા ભાગના છેલ્લા સ્ટેજના કેન્સરમાં શારીરિક રૂપે અશક્ત હોય છે, તો એમના માટે કમ્ફર્ટેબલ બેડની વ્યવસ્થા કરો. ત્રીજી વસ્તુ છે શ્વાસ લેવામાં તકલીફ થવી. કોઈ પણ દર્દીને અંતિમ સમયમાં શ્વાસ લેવામાં તકલીફ થતી હોય જેનું કારણ હોઈ શકે ફેફસામાં બીમારીનો સ્પ્રેડ અથવા તો છેલ્લા સ્ટેજનું ફેફસાનું કેન્સર અથવા તો અન્ય કોઈ બીમારી ફેફસામાં પ્રસરેલી હોય છે. એ કેસમાં એને ઓક્સિજન આપી શકાય, ઓક્સિજન કોન્સન્ટ્રેટર બેડની વ્યવસ્થા કરી શકાય અથવા તો વેન્ટિલેશનની સુવિધા પૂરી પાડી શકાય છે. દર્દીનું ન્યુટ્રિશન અને ખોરાક. તો આમાં ખાસ કરીને છેલ્લા સ્ટેજના કેન્સરના દર્દીઓને ન્યુટ્રિશનમાં ઇઝીલી પચી જાય એવો ખોરાક આપવો જોઈએ. દૂધ, સૂપ છે, પાણી છે, જ્યુસ છે, આવી બધી વસ્તુઓ ઉપર ફોકસ કરવું જોઈએ. એમને કોઈ પણ પ્રકારની જબરદસ્તી ના કરવી જોઈએ. પોષણયુક્ત આહાર આપવાથી એમને જે નાની મોટી તકલીફો થાય છે એને સહન કરવાની શક્તિ મળે છે. ઇમોશનલ સપોર્ટ અને ફેમિલીનો રોલ. છેલ્લા સ્ટેજના દર્દીઓને ખાસ કરીને આપણે એકલા ન છોડવા જોઈએ. એમની સાથે હળવી વાતચીત કરવી જોઈએ. એવો શું ઈચ્છે છે એમની કદર કરવી જોઈએ, ભાવનાઓનું સન્માન કરવું જોઈએ અને આ ઉપરાંત એમને માનસિક શાંતિ મળે એવી વાતો કરવી જોઈએ. બીજી વસ્તુની વાત કરીએ તો ઇમોશનલ સપોર્ટ છે એ ખાસ કરીને જરૂરી હોય છે આવા દર્દીઓ માટે, જે પરિવારે કાળજી લેવી જોઈએ. સ્પિરિચ્યુઅલ અને મેન્ટલ પીસ. અંતિમ સમયમાં દર્દીને ખાસ કરીને ભજન, પ્રાર્થના કે કોઈ મનગમતું સંગીત સાંભળવાથી આનંદ આવતો હોય છે. કેટલાક દર્દીઓને ધ્યાનથી આનંદ આવતો હોય છે. કેટલાક દર્દીઓને મનગમતી બુક્સ કે પુસ્તકો વાંચવાથી આનંદ મળતો હોય છે. કેટલાક દર્દીઓ હોય છે જેમને અન્ય કોઈ વ્યક્તિઓ હોય છે જેમની સાથે વાતચીત કરવામાં કે મળવામાં આનંદ આવતો હોય છે. આ બધી વસ્તુઓ છે જે નાની નાની બાબતો છે પણ જે ખાસ કરીને મેન્ટલ અને સ્પિરિચ્યુઅલ પીસ માટે જવાબદાર હોય છે. એ બધી સુવિધાઓનો આપણે એમને વ્યવસ્થા કરવી જોઈએ. ફેમિલીના રોલમાં અન્ય વસ્તુની જો ચર્ચા કરું તો દર્દીના જે કેરટેકર છે એમણે પણ પોતાની જાતને સંભાળવી જોઈએ. જે કેરટેકર્સ છે એમણે એકબીજાને સપોર્ટ કરવા જોઈએ. સમયસર ફેમિલીનું જે છેલ્લા સ્ટેજનું દર્દી છે એના માટે મેડિકલ એઝ વેલ એઝ જે ફાઇનાન્શિયલ છે એ પ્લાનિંગનું પણ એમને સમયસર પ્લાનિંગ કરવું જોઈએ. તો અંતે હું એટલું જ કહીશ કે કેન્સરના છેલ્લા સ્ટેજમાં દર્દીની જે બાકી રહેલી જિંદગી છે એ શાંતિપૂર્વક અને આરામદાયક બનાવવું, એ માટે દવા આપવી, પ્રેમ આપવો, કાળજી રાખવી અને શાંતિપૂર્વક વ્યવહાર કરવો એ પરિવારની જવાબદારી છે. ટેક કેર, સ્ટે ટુગેધર, સ્ટે પોઝિટિવ.